જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાજ ચામુંડામાં। આજે આપણે વાત કરવાના છીએ નવી આવતી ગુજરાત પોલીસની ભરતી અંગેની। એ માટે સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, એટલે એક પણ વિડીયો મિસ ન થાય અને વિડીયો પૂરો જોજો જેથી માહિતી રહી ન જાય। વાત કરીએ ભરતીની, તો હમણાં 31 જુલાઈના રોજ એક ગુજરાત સમાચાર પત્રમાં આર્ટિકલ છાપવામાં આવેલું છે, જેમાં લખેલું છે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું, જે છે પોલીસ ભરતી અંગે, જેમાં 25,600 પદો પર ભરતીઓનું આયોજન છે અને આ આયોજન અંતર્ગત નવી 14,283 જગ્યાઓ બીજા તબક્કા માટે આવનારા સમયમાં હાથ ધરી શકે છે। અને આવનારા સમયની વાત કરીએ તો દિવાળી પછી કદાચ તમારું રનિંગ લઈ શકે છે, કારણ કે અગાઉ જ્યારે ભરતી ગઈ તે કદાચ 3-4 ડિસેમ્બરમાં બહાર પડી હતી, તો આ વખતે પણ નવેમ્બર-ડિસેમ્બરમાં બહાર પડે ખરી। અને રાજ્યની અંદર નવી જગ્યાઓ ઊભી થવાની છે, 32 નવી પોસ્ટ છે। અને એક વાત એ પણ છે, સારી પોસ્ટ જેમ કે સાયબર સિક્યુરિટીની એક્સપર્ટની જગ્યાઓ એ આઉટસોર્સિંગથી લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે, અને મોનિટરિંગ ડીજીપી દ્વારા કરવામાં આવશે। અને આ જેને ખાકીનું સપનું છે તેમને ઓગસ્ટ જાય એટલે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ ચાલુ કરી દેવી જોઈએ। અને અત્યારે આ માહિતી મીડિયા દ્વારા છે। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ એક નવા વિડીયોમાં। જય માતાજી।